આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે જનહિત અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નંબર 1 ગોતામાંથી શ્રી ભૌમિક પાઠક અને શ્રી આયુષ દેસાઈ તેમજ ઘાટલોડિયા વોર્ડ નંબર 7માંથી ડોક્ટર નીલ પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્રણેય ઉમેદવારોનું મુખ્ય લક્ષ્ય પારદર્શિતા, વિશ્વાસપાત્ર વહીવટ અને જનતા પ્રથમ ને સિદ્ધાંત પર કામ કરવાનું છે. તેઓ ચૂંટણી જીત્યા બાદ પોતાના વોર્ડને આદર્શ વોર્ડ બનાવવાનો સંકલ્પ લે છે. તેમના મુખ્ય પ્રાથમિક કાર્યો નીચે મુજબ રહેશે: પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ, દરેક વિસ્તારના રોડ, ગટર અને પાણીની વ્યવસ્થા સુધારવી, સ્ટ્રીટ લાઇટ અને જાહેર સુવિધાઓમાં સુધારો કરવો, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે સક્ષમ સિસ્ટમ તથા ગાર્ડન, લાઇબ્રેરી અને યુવાનો માટે સ્પોર્ટ્સ સુવિધાઓ. 2021 થી લઈને 2026 સુધી આમ આદમી પાર્ટી સક્રિય છે ગુજરાતમાં. સૌથી મહત્વની વાત કરું તો અમે જે ગોતા વોર્ડ છે તે ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં આવેલો એક વોર્ડ છે. એમાં સૌથી મોટામાં મોટી વાત કરું તો ઘાટલોડિયા વિધાનસભામાં અને પ્રોપર ગોતામાં 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં. 30 વર્ષમાં આજ દિન સુધી સારામાં સારી હોસ્પિટલ સેવા, સારામાં સારી એજ્યુકેશન સેવા પણ એ લોકો સુધી નથી રજૂ કરી શક્યા. 2021 પછી અમે કન્ટિન્યુ એક્ટિવ થયા. ગોતામાં આજે ક્યાંક ના ક્યાંક નાનામાં નાનું આરોગ્ય સેક્ટર, નાનામાં નાના એજ્યુકેશન સેક્ટર આજે બનવાના ચાલુ થઈ ગયા છે. એનું કારણ છે પાછળ આમ આદમી પાર્ટી. અમે સતત લોકોમાં ફરીએ છીએ, લોકોના પ્રશ્ન ઉઠાવીએ છીએ. ત્યાં નથી તો અમે કોર્પોરેશનમાં કે રાજ્ય સરકારમાં કન્ટિન્યુ અમારા કાર્યકર્તા અને અમારી પાર્ટી સતત એનો પ્રશ્ન અને એના કોઈ પણ નિરાકરણ માટે તૈયાર છે. હવે તમારો એક પ્રશ્ન હતો મીડિયા મિત્રોનો કે 30 વર્ષથી આજ સુધીમાં આ ગઢ તમે જીતી શકશો કે નહીં, આ ગઢ છે એમ. તો પહેલા તો 30 વર્ષ સુધી કોંગ્રેસે આ ગઢ કેમ ન જીત્યો? કેમ કે કોંગ્રેસે કોઈ દિવસ કોઈના માટે મહેનત કરી જ નથી. કોઈ બેઝિક પ્રશ્ન જે એજ્યુકેશન લગતા, હેલ્થ લગતા કે ડ્રેનેજ સિસ્ટમ, આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી થઈ જાય છે. એવા કોઈ પણ પ્રશ્ન, નાનામાં નાના પ્રજાલક્ષી પ્રશ્નો પણ કોંગ્રેસે ઉઠાવ્યા નહોતા. ત્યારે સૌથી મોટે કેમ હારી એનું રીઝન આ છે કે કોઈ દિવસ કોંગ્રેસે બહાર આવી નથી. અમે ફક્ત 5 વર્ષમાં લોકો સમક્ષ ગયા, લોકોની સમસ્યા સાંભળી અને લોકો માટે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને આગળ બી કરતા રહીશું. આજે નાનામાં નાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમને દેખાય છે કે ભાઈ ક્યાંક ના ક્યાંક આરોગ્ય સેક્ટર બન્યા, નાનામાં નાની સ્કૂલ સેક્ટર બની, પણ એ લેવલ પર નથી બનતા. અમારો પ્રયત્ન બનશે કે સારામાં સારું એજ્યુકેશન લેવલ અમે વધારીશું. મારું નામ ડૉક્ટર નીલ પટેલ, હું ઘાટલોડિયાથી ઉમેદવાર છું. એના માટે આખી આમ આદમી પાર્ટીના પરિવારને હું શુભેચ્છા પાઠવવા માગું છું અને અમને ઓપોર્ચ્યુનિટી આપી એના બદલ હું આમ આદમી પાર્ટીના દરેક નેતાઓનો આભાર માનું છું. કારણ કે અમારી પાર્ટી એક એવી પાર્ટી છે કે જ્યાં કોઈ નેપોટિઝમને ચાન્સ નથી. કારણ કે અત્યાર સુધી બધા વાતો તો કરે છે કે નેપોટિઝમ ક્યાંય નથી ચાલતું, આમ નથી ચાલતું, પણ ભાજપમાં બી એ મહદ અંશે તો ચાલુ જ છે. અમારી એક જ પાર્ટી એવી છે ત્યાં બધા સામાન્ય ઘરના લોકોને ટિકિટ મળી છે. અમને બી ઇન્ટરેસ્ટ થયો કે સેવા કરવી છે, એના માટે ટિકિટ લઈએ. હું 2018થી એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પ્રેક્ટિસ તો કરું જ છું. સાથે સાથે લોકોના ઘણા બધા પ્રશ્નો બી ઉકેલ્યા છે અને ડૉક્ટર તરીકે પણ મેં સારું એવું કામ કર્યું છે અને ગરડા આશ્રમમાં બી એકાદ વર્ષ સેવા આપી છે. પણ અત્યારે જ્યારે છેલ્લા 4-1 મહિનાથી અમે ઘાટલોડિયામાં ડોર ટુ ડોર કરી રહ્યા છે તો ઘણા બધા પ્રશ્નો છે ઘાટલોડિયાના. 30 વર્ષથી ભાજપની સરકાર છે, આટલો જોરદાર વિકાસની વાતો કરે છે, છતાંય ઘાટલોડિયાની જનતાના ઘણા પ્રશ્નો છે. ઘણી સોસાયટીઓમાં પાણી તો આવે છે પણ પાણીનું પ્રેશર જ નથી, એટલે લોકોના ગળા તો ભરાતા જ નથી. ભાજપ ખાલી એમના પોતાના પૈસા નવી પાઇપલાઇનના ટેન્ડરો પાસ કરીને પોતાના પૈસાથી પોતાના ગળા ભરી લે છે. અને ઘણી બધી જગ્યાએ એવા પ્રશ્નો છે કે બ્રિજના નીચે અમારા વિરોધ હોવા છતાં એ લોકોએ બગીચા બનાવ્યા છે. ત્યાં અમારો પ્રશ્ન એ હતો કે ત્યાં પાર્કિંગ બનાવવું જોઈએ. ઘણા બધા દુકાનદારોનું એવું કહેવું હતું કે અમને પાર્કિંગની સુવિધા આપો, તો બી ભાજપે અમારી અવગણના કરીને ત્યાં ગાર્ડન બનાવ્યા છે. એટલે અમે આ વખતે ભાજપ સાથે એકદમ વ્યવસ્થિત રીતે આ ચૂંટણી લડવા માંગીએ છીએ.